આગળ વધીએ તો લોકો રસ્તા પર ઊભા હોય અને ગાડી સાયરન વગાડતી આવે અને કોઈ પણ રોકટોક વિના નીકળી જાય। આવા દ્રશ્યો તમે કેટલી વાર જોયા હશે। આવો ઠાઠમાઠ કોને ન ગમે, પણ રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોને હવે આ મોહ છૂટતો નથી। તેમને સાયરનનો નશો એવો ચડ્યો છે કે નિયમ હોવા છતાં છૂટતો નથી। ત્યારે એક જ સવાલ થાય કે વાગતા મોંમાંથી મુક્તિ ક્યારે? રાજકોટમાં પદાધિકારીઓને નથી છૂટતો સાયરનનો મોહ। નિયમ હોવા છતાં ગાડી ઉપરથી સાયરન નથી કર્યા દૂર। સાયરન સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાની આરટીઓની વાત। હોદ્દેદારો કરી રહ્યા છે સરકારી નિયમની એસી તેસી। સાયરનવાળી ગાડી કોને ન ગમે ભાઈ? જ્યાં જઈએ ત્યાં રોલા પડે હો, પણ આ રોલા પાડવા આરટીઓના નિયમોની તો એસી તેસી ન કરવી જોઈએ। પણ રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોને કાયદા કરતા પોતાની ગાડી પરના સાયરન વધુ વહાલા છે। હોદ્દેદારોને સાયરનનો મોહ એવો લાગ્યો છે કે નિયમોનો ભંગ થતો હોવા છતાં તેઓ સાયરન કાઢવા તૈયાર નથી। મેયર હોય કે ડેપ્યુટી મેયર કે પછી શાસક પક્ષના નેતા, દરેકને પોતાની ગાડીઓ પર સાયરન લગાવી શહેરીજનો સામે રોલા પાડવા છે। સાયરનવાળી ગાડીનો શોખ પૂરો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો નિયમોનો ઉલાળ્યો કરતા પણ પાછા નથી પડતા। તો મેયર નયના પેઢડિયા કહી રહ્યા છે કે કાર પર સાયરન અગાઉથી જ લગાવેલા છે, પણ જેમ સૂચના હશે તેમ કરીશું। જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે। એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે। કમિશનર સાહેબ પાંચે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે। આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે। તો આ અંગે વિપક્ષના નેતા બસરામ સાગઠિયાએ કહ્યું કે કેન્દ્રીય મોટર વ્હીકલની એક્ટ મુજબ ઇમરજન્સી વાહન સિવાય કોઈ વાહન પર સાયરન ન હોઈ શકે। કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989ની જોગવાઈ મુજબ ઇમરજન્સી વાહનો અને ફાયરના વાહનો સિવાય કોઈ વાહન ઉપર સાયરન કે લાઇટ હોઈ શકે નહીં। 2011માં હું જ્યારે પ્રથમ વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે આ પત્ર કમિશનરને આપેલો હતો અને રાજકોટના મેયરને આ લાઇટો ઉતારવા માટેની કોશિશ કરી હતી, પરંતુ રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના નેતાઓ એવી બણગા ફૂંકતા હતા કે વસરામભાઈને ગાડી જોઈએ છે એટલા માટે કરી। ત્યારે હું નવી ગાડી લાવી મારા ઘરના ખર્ચે સાયરન અને લાઇટ મૂકી હતી, બધાને ખબર છે। અને આરટીઓમાં લઈને જતો હતો, પોલીસ કમિશનરમાં લઈને જતો હતો, એટલા માટે લઈને જતો હતો આ લોકોને નીચે જોવા થયું। પરંતુ ભાજપના શાસકો ત્યારે સમજ્યા નહીં, રાજકોટની અને ગુજરાતની પ્રજા ત્યારે સમજી નહોતી। આ તો અત્યારે કોંગ્રેસના એક આગેવાને રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગતા રાજકોટ આરટીઓએ લેખિતમાં આપ્યું છે કે ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ હોય, પોલીસ વાહન હોય કે ફાયરની કોઈ પણ વાહનો હોય જે ઇમરજન્સીમાં લઈ જવાના હોય તેને સાયરન લાગે છે, બાકી લાગી શકતું નથી। એનો અર્થ એ છે કે રાજકોટના મેયરે લગાડે ખોટું લગાડે છે અને શાસકો પક્ષના બધા નેતાઓ ખોટી લગાડે છે। જ્યારે આ અંગે વીટીવી ન્યૂઝે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે પણ આવા દેખાડા ન કરવાની વાત કરી। લોકોનું કહેવું છે કે પ્રજામાં રોફ જમાવવા માટે ખોટી રીતે સાયરન લગાવી ફરવું તે યોગ્ય નથી। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તમામ નિયમો મૂકીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। આરટીઓ નિયમ મુજબ સાયરન રાખવાની મનાઈ છે, છતાં પણ અમુક લોકો સાયરન હટાવતા નથી। એને શેનો મોહ છે આટલો એ સમજાતું નથી। લોકો આટલા ત્રાહીમામ છે, આટલી મુશ્કેલીઓ છે, આટલી રજૂઆતો છે, આટલા આંદોલનો થાય છે, છતાં પણ પદાધિકારીના પેટમાં પાણી હલતું નથી અને એને આ મોહ નથી મુકાતો। આમ જનતાને બધા નિયમો લાગુ પડતા હોય તો આ પદાધિકારીને એવો શું મોહ છે કે ખરેખર આરટીઓને વિરુદ્ધ જઈ અને આ લોકો આવી રીતે ઉપયોગ કરે છે। પણ ખરેખર આરટીઓમાં એવું છે કે એમ્બ્યુલન્સ હોય, કોઈ એવું વસ્તુ હોય એમાં એનો ઉપયોગ થાય છે, તો આ લોકો કેમ ઉપયોગ કરે છે? એટલે આ એના સત્તાના જોરમાં આ બધું કરે છે।
ખરેખર ન હોવું જોઈએ. જો જનતાને બધા નિયમ લાગુ પડતા હોય તો આને લાગુ પડવા જોઈએ. ના ખરેખર સાહેબ એ તો આપણને આમ ના આદમી માણસ હોય તો એને જ ખબર પડે છે કે આ પ્રજાના પૈસા માટે આપણે અને પદ અધિકારીઓ જે છે અત્યારે જે રીતે રોપ જમાવવા માટે માંગે છે ખરેખર એવું ન જ થવું જોઈએ. અત્યારે જે તમે કહો છો વાયરલેસ લગાવવાનું જે કામ સાયલેન્ટ લગાવવાનું જે કામ છે એ છે ને ખરેખર એ આ બધાને રોપ જમાવવાની વાત છે કે અમે કાંઈક છીએ બધા અધિકારીઓ માટે અમે કાંઈક છીએ દેખાડો કરવા માટેની વાત છે આ તો. પણ ખરેખર આ જનતાને આ બધા આમ આદમીઓ બધા ટોટલ લોકોને હે ને કે ખરેખર આમ જાગૃત થવાની જરૂર છે. પોલીસ વાન, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત ડિઝાસ્ટર વાહનોમાં સાયરન લગાવી શકાય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોવાના આરોપો લાગ્યા છે. રાજકોટ મનપાના પદાધિકારીઓની ગાડી પર સાયરન હોવાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમ છતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાઓની ગાડી ઉપર સાયરન યથાવત છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની કાર પર સાયરનના વિવાદ આવ્યો હતો. ત્યારે જોવું રહ્યું કે ખોટા રોલા પાડવાની આદતમાં પડેલા આરએમસીના હોદ્દેદારો પોતાના વાહનો પરથી સાયરન ઉતારશે કે કેમ. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.